કુંતા ભગવાનને પગે લાગે છે, ભગવાન હું તમને નમસ્કાર કરું છું. કુંતાની સામે જોઈને ભગવાને કીધું પણ તમે ફઈ છો. તો કીધું એ દુનિયાની નજરમાં, હકીકતમાં તો તું ભગવાન છો અને હું જીવ છું. અને એટલા માટે દુનિયા ઓળખે કે ન ઓળખે મને નથી પડી, મારે કઈ લેવા દેવા નથી, પણ હું ઓળખું છું કે નમસ્તે ત્વાદ્યમ ઈશ્વરમ, તમે કૃષ્ણ નથી, તમે ઈશ્વર છો. અને તમે ખાલી આ શરીરમાં નથી, મારી અંદર છો. અહીંયા ઉભેલા અંતર બહિર્વસ્થિતમ, ક્યાંક દેખાવ છો ક્યાંક નથી દેખાતા, પણ અલક્ષ્ય સર્વભૂતાના, પ્રાણી માત્રની અંદર ભગવાન, જીવ માત્રની અંદર તારો વાસ છે. અને હું તને ઓળખી ગઈ છું કનૈયા, એટલા માટે મારા પ્રણામ, મારા નમસ્કાર, મારા દંડવત તું સ્વીકાર કર. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન કૃષ્ણ, વાસુદેવ, દેવકી નંદન, નંદન, તારા કેટલાય નામ છે, પણ મને ખબર છે હકીકતમાં તું કોણ છે. તું દેવકી નંદન એ જન્મા પછી, તું વાસુદેવ એ જન્મા પછી, તું કૃષ્ણ જન્મા પછી, પણ એની પહેલા તારું એક નામ છે. તું નહોતો જન્મો ત્યારે તારું એક નામ હતું, એ નામ હતું નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાગ્રયે. ભગવાનને રાજી કરવા માટે કમળ પૂજા સૌથી શ્રેષ્ઠ છે, એમ કે બધા. કેમ કમળ શ્રેષ્ઠ છે? કે આ દુનિયાની શરૂઆત થઈને દુનિયા નહોતી ને તેથી કમળ હતું. બ્રહ્માજીનો જન્મ કમળમાંથી થયો છે. અને એટલા માટે કમળ ક્યાંથી પ્રગટ થયું છે? એ નારાયણની નાભીમાંથી પ્રગટ થયું છે. અને તે મારા માટે કર્યું છે ને, એવું દુનિયા ભગવાનના 9 નામથી કુંતાજીએ સ્તુતિ કરી છે. અને કુંતાજીએ પછી ઉપકાર ગણાવ્યા છે. હા, અને ઉપકાર ગમે એ માણસની પાસે જઈએ ને, માણસને રાજી કરવો હોય તો એને આપણા માટે કરેલા કામને યાદ કરવા પડે. એટલે કુંતાએ કીધું છે યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરં શુચાર પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભો ત્વય્યેવ નાથેન મુહુર્વિપદગણાન. ભગવાનને જો રાજી કરવા હોય ને તો બીજું ત્રીજું કઈ નહીં કરવાનું, એની પાસે જઈને એને જે આપણા માટે કર્યું હોય ને એને કહેવાનું, એના વખાણ કરવાના. વખાણ કોણ નથી ગમતા? ભગવાનમાં એવું છે, માણસને જે ગમે છે ને એ જ ભગવાનને ગમે છે. તમને શું ગમે છે? બસ એ જ એને ગમે છે. કુંતા કહે છે લાક્ષા ગ્રહમાં સળગાવી દીધા હતા તે બચાવ્યા, લાડવામાં ઝેર નાખ્યું હતું તે બચાવ્યા, વારણા વતમાં ભૂલા પડ્યા હતા, વનવાસમાં કોઈ અમારું નહોતું તે ધ્યાન રાખ્યું, કુરુક્ષેત્રના મેદાનની અંદર કોઈ અમારી ભેગું નહીં, કાકો નહીં, કુટુંબ નહીં, ભાઈ નહીં, ભોજાય નહીં, બધાય કાઢી મૂક્યા તે ધ્યાન રાખ્યું. એક 100 ખૂટી એટલી જગ્યા નહોતી આપી તો રહેવા માટે તે વ્યવસ્થા કરી દીધી. મારા 5 માંથી એક કોઈને ઓછા ન થવા દીધા. કેટલું યાદ કરું ભગવાન, કઈ ઓછું દીધું છે? ક્યાં ક્યાં કેટલી હું ગણવા બેસું ને, કુંતા કહે તો કૃષ્ણ તારી કરુણાનો, તારી કૃપાનો, અને એટલે બીજું કાંઈ નથી કહેતી, પણ મેં માગ્યું એ પહેલા તે આપ્યું છે, મને મળ્યું એ પહેલા દુઃખથી તે મને બચાવ્યું છે. એટલે હવે જો હું ફરી જાઉં, હું મોઢું ફેરવી લઉં તો હું કૃતજ્ઞ કહેવાઉં, તો હું દોષી ગણાવું. અને એટલા માટે મન નિજ પદ માહે સ્થાયપુરે ઓ શ્રી ગાવરા ઉપકાર તમારા કરે ઓ શ્રીનિવાસ તો વંદો વારંવારે ઓ શ્રીનિવાસ. જો એના શરણે જઈએ તો અનુજે તુજ શરણે રહે છે, એ તો ખરી મજા માણે છે.
અનુજે તુજ તુજે ચરણ રહે છે એ તો ખરી મજા માણે છે. સાચા સદભાગી એ છે રે ઓ શ્રીનિવાસા. કે બસ બસ માં હવે એટલું બધું ન હોય. ના ના ભગવાન, મને બહુ મજા આવી, મને બહુ આનંદ થયો તારું દર્શન કીર્તન સત્સંગ, મને મારા જીવનનું પરમ લક્ષ્ય. કાંઈ વાંધો નહીં, સ્તુતિ કરે એટલે પછી સીધી વસ્તુ હોય ભગવાન એમ કે માગ માગ. અને અહીંયા કુંતાને જ્યારે ભગવાને કીધું કે માગો નહીં, શું જોઈએ છે? સ્તુતિના મૂળમાં તો ઈ જ હશે ને, માંગવું હશે ત્યારે. અને ત્યારે માં કુંતીએ બે હાથ જોડીને માંગ્યું છે. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. હે જગદ્ગુરુ કૃષ્ણ, મારા જીવનની અંદર સદા સર્વદા મેં જ્યારે જ્યારે સ્મરણ કર્યું, જ્યારે જ્યારે મેં તમને યાદ કર્યા, ત્યારે તમે મારું કામ કર્યું છે. ને આજ મને જો દેવા માંગતા હોય તો આમ તો હક છે બે રીતે ભગવાન. એક હું જીવ છું, તું ઈશ્વર છો એટલે તારે મને દેવું પડે. અને બીજો સંબંધી દેવાનો છે, તું ભત્રીજો છો અને હું ફઈ છું એટલે ભત્રીજા તરીકે તારે મને દેવું પડે. અને એટલે હું માંગુ છું કૃષ્ણ યોગેશ્વર, હે દ્વારિકાના નાથ, માંગુ છું એટલું ના નહીં પાડતો. શું કીધું? મારા જીવનની જેટલી ક્ષણ બાકી છે, આયુષ્યના જેટલા શ્વાસા બાકી છે, એ મારા શ્વાસે શ્વાસે ક્ષણે ક્ષણે મારી ઉપર દુઃખના ડુંગરા તૂટી પડે ને એવા આશીર્વાદ મને દે. યુધિષ્ઠિરે કુંતાનો હાથ પકડ્યો કે માં હજી બાકી રહી ગયું કઈ? આ શું માંગે છે? અને ત્યારે કુંતા યુધિષ્ઠિરની આંખે સમજાયું, આ માથે ધોળા થઈ ગયા ને કઈ ઉનાળાના નથી થઈ ગયા, તડકાના. મેં અનુભવ છે, મારી જિંદગીના અનુભવોના આધારે મને એટલો અનુભવ અને એટલા મને પાકી ખબર પડી ગઈ છે કે જ્યારે જ્યારે દુઃખ આવ્યું ને ત્યારે દુઃખ દેખાવા નથી દીધું કોઈને, આ દ્વારિકા વાળાએ. જ્યારે જ્યારે મારી તારી ઉપર સંકટ આવ્યું ને, એ ધર્મ, એ અર્જુન, એ ભીમ, એ નકુલ, એ સહદેવ, તમને સમજાવું, સાંભળો તમે. જ્યારે જ્યારે મારા તમારી ઉપર સંકટ આવ્યું ને, એ સંકટના સમયે દ્વારિકાનો નાથ આગળ આવી ગયો છે. અને સંકટનો ઓછાયો, એ સંકટ મારી તમારી ઉપર ન પડે એનું ધ્યાન ભગવાને રાખ્યું છે. ને યાદ કરો કઈ કઈ ઉપાધિઓથી બચાવ્યા. અને હવે વિચારો, અત્યાર સુધી હારે હતો પણ આજ મારા તમારા જીવનમાં સુખ આવ્યું. સુખ આવતા વેત જો એ આપણને મૂકીને જતો હોય તો યાદ રાખજો, આ બંગલામાં સુખ નથી, આના ચરણની સેવામાં સુખ છે. આ રાજમહેલની ભીતોમાં સુખ નથી. આ રાજમહેલમાં તો હતા એક દી, તેથી કૂડ કપટ કરીને પેલા શકુનીએ દુર્યોધને ભેગા થઈને આપણને ક્યાં ક્યાં ભટકવા મજબૂર કરી દીધા. એ જેથી બધાએ હાથ તરછોડી દીધા, તેથી જેને મારો ને તારો હાથ પકડ્યો ને, એ હવે હાથ મૂકવાની તૈયારી કરે, એને જવા નથી દેવાનો, એને પકડી રાખવાનો છે ને. એટલે હે કૃષ્ણ, હું તો જીવ છું, જઈ ન શકે,